નમસ્કાર ધોરણ 10ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયો લેક્ચરની અંદર તમારી જે હમણાં એકમ કસોટીની પ્રશ્ન બેંક બીજી એટલે કે દ્વિતીય સત્ર માટે આવેલી છે ડિસેમ્બર 2025માં, તેમાં ગુજરાતી વિષયનો આપણે આજે સોલ્યુશન જોવાના છીએ. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ. આપણે આપણા સોલ્યુશનની PDF જોઈતી હોય તમારે તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી તમને મળી જશે. તો શરૂઆત કરીએ વિભાગ એથી. તો એમાં પહેલું છે નીચેના જોડકા યોગ્ય રીતે જોડવાના છે, જેમાં કૃતિ સામે કર્તાને જોડવામાં પહેલું જન્મોત્સવ, તેમાં આવશે સુરેશ જોશી. બીજું છે ગતિભંગ, તેમાં આવશે મોહનલાલ પટેલ. ત્રીજું છે ચોપડાની ઇન્દ્રજાળ, તેમાં આવશે ચંદ્રકાંત પંડ્યા. ત્યાર પછી કૃતિ સામે સાહિત્ય પ્રકાર જોડવાનો છે, જેમાં પહેલું ચોપડાની ઇન્દ્રજાળમાં આવશે આત્મકથા ખંડ, ગતિભંગમાં આવશે લઘુકથા અને ભૂખથી ભૂંડી ભીખમાં આવશે નવલકથાનો અંશ. ત્યાર પછી મિત્રો પાત્રોની સામે કૃતિ જોડવાની છે. એમાં ગોવિંદ જે ચોપડાની ઇન્દ્રજાળની અંદર પેલા ભાઈનો જીવલાનો છોકરો છે, એમનું નામ ગોવિંદ હોય, તો તે એક મને મળેલું છે. બાકી વિશાખા અને રણછોડ છે એ જરા તમે તમારી રીતે જો આવડતું હોય તો મને પ્લીઝ કમેન્ટ કરીને જણાવી દેજો. ત્યાર પછી કૃતિ અને કર્તામાં પહેલું છે દિવસો જુદાઈના જાય છે, એમાં આવશે ગનિદઈવાલા. વતનથી વિદાય થતામાં આવશે જયંત પાઠક અને બોલીએ ના કાંઈ, એમાં આવશે રાજેન્દ્ર શાહ. પછી કૃતિ સામે સાહિત્ય પ્રકાર છે તો દિવસો જુદાઈના જાય છે એમાં આવશે ગઝલ, વતનથી વિદાય થતામાં આવશે સોનેટ અને બોલીએ ના કાંઈ, એમાં આવશે ગીત. ત્યાર પછી બ છે નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરવાની છે, જેમાં પહેલું સોનેટ સાહિત્ય પ્રકારમાં ખાલી જગ્યા પંક્તિ હોય તો 14. બીજું છે ખાલી જગ્યામાં ઉતરેલા પેસેન્જરો લઈ અને બસ ઉપડી ચૂકી હતી, તો એમની અંદર આવશે જનતા એક્સપ્રેસ. ત્રીજું છે જીવલાએ સાહુકાર પાસેથી 300 રૂપિયા વ્યાજે લીધા હતા. ત્રીજું વતનથી વિદાય થતા કાવ્ય અંતરિક્ષ સંગ્રહમાંથી લેવામાં આવેલો છે. પાંચમું રામદીન શરણાઈવાળાએ કૃષ્ણ જન્મ પર લલિતના સૂર છેડ્યા. છઠ્ઠું ગીતાના 7-12 અધ્યાયોમાં ભક્તિયોગને વિગતવાર સમજાવ્યો છે. સાતમું વહેતા પાણીને સાગર ઝીલે છે. આઠમું ડુંગર અને તેની પત્ની રાજપુર સ્ટેશને ગાડી પકડવા માંગતા હતા. નવમું ગનિદઈવાલાનો વ્યવસાય દરજીકામનો હતો. અને 10મું ધરતી પર મોતનો વરસાદ વરસી રહ્યો હતો. પ્રશ્ન ક છે. નીચે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપવાના છે, જેમાં પહેલું ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં લેખકે બાળપણમાં જોયેલી કઈ બાબતને રજૂ કરી છે. તો ચોપડાની ઇન્દ્રજાળ કૃતિમાં લેખકે બાળપણમાં જોયેલી સાહુકારના રક્તવર્ણા ચોપડાના ખોટા ગણિતની બાબત રજૂ કરી છે. બીજું ઉજ્જડ જમીનમાં જે ધાન પાકતું તેમાં કોનો ભાગ હિસ્સો રહેતો. તો ઉજ્જડ જમીનમાં જે ધાન્ય પાકતું તેમાં રાજા, અમલદાર, દગડુ, તલાટી, ભૂવો અને સાહુકારનો ભાગ રહેતો હતો. ત્રીજું વતનથી વિદાય થતા કવિ સેનાથી દૂર થઈ રહ્યા છે. તો વતનથી વિદાય થતા કવિ ઘર, સ્નેહીજનો, ડુંગર, નદી, કોતર, ખેતર વગેરેથી દૂર થઈ રહ્યા છે. ચોથું જન્મોત્સવ કૃતિમાં લેખકે કઈ પરિસ્થિતિનું આલેખન કર્યું છે. તો જન્મોત્સવ કૃતિમાં લેખકે સમાજની જુદી જુદી બે પરિસ્થિતિઓનું ચિત્ર આલેખન કર્યું છે. પાંચમું જન્મોત્સવ કૃતિમાં જન્મોત્સવ કૃતિ કયા સંગ્રહમાંથી લેવામાં આવેલી છે. તો જન્મોત્સવ નવલિકા સુરેશ જોશીના ગૃહ પ્રવેશ વાર્તા સંગ્રહમાંથી લેવામાં આવેલું છે. છઠ્ઠું સુનીસીમ અને કુવાના દ્રષ્ટાંત દ્વારા કવિ શું સૂચવે છે. તો સુનીસીમ અને કુવાના દ્રષ્ટાંતો દ્વારા કવિ માનવનું સંકુચિત મન તથા નિર્જન બનેલી સીમની પરિસ્થિતિ સૂચવે છે. સાતમું ગતિભંગ કૃતિમાં ગતિનો ભંગ ક્યાં થતો દેખાય છે. તો ગતિભંગ કૃતિમાં ગતિનો ભંગ પતિ પત્નીની ચાલવાની ગતિ તથા મનોવિચારની ગતિમાં બંનેમાં ભંગ જોવા મળે છે. આઠમું તમે રાજરાણીના શીર્ષમ અમે રંક નારની ચૂંદડી પંક્તિ દ્વારા કવિ શું દર્શાવે છે. તો કે તમે રાજરાણીના શીર્ષમ અમે રંગ નારીની ચૂંદડી આ પંક્તિ દ્વારા કવિ કહે છે કે ઈશ્વર રાજરાણીના શિર જેવા છે. જેમ રાજાની રાણી જે શિર એટલે કે ચૂંદડી પહેરે છે તે 2-4 વાર પહેરી અને કોઈ ગરીબ સ્ત્રીને આપી દે છે, પણ એ ગરીબ સ્ત્રીને મન એ ચૂંદડી મૂલ્યવાન હોય છે. નવમું સુંદરજી શેઠ દુકાળનું કારણ શું માનતા. તો સુંદરજી શેઠ દુકાળનું કારણ ખેડૂતોના નિશાસાને માનતા હતા. 10મું કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત કોને સમજે છે. તો કાળુ અને રાજુ ભૂંડામાં ભૂંડી બાબત ભીખને માનતા હતા. 11મું છે ભગવદ્ ગીતા સાને ત્રિવેણી સંગમ છે. તો ભગવદ્ ગીતા ભક્તિ, મુક્તિ અને યોગનો ત્રિવેણી સંગમ છે. વિભાગ બી છે મિત્રો, એમાં તમારે
પ્રશ્નોના જવાબ આપવાના છે, જેમાં પહેલું, લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો કયો વિરોધાભાસ લેખકને ખૂંચ્યો? તો દેણદારને ત્યાં ગરીબ દેણદાર જીવલો જાય તો એ પોતાની સાથે પછેડીમાં બાંધી લાવેલ નાગલીનો રોટલો ઓટલે બેસી અને ઓશિયાળાની જેમ ખાય. લેખકના બા તેને અથાણું ને થોડી દાળ આપે, પરંતુ લેણદારનો દીકરો ઉઘરાણીએ જાય ત્યારે દેણદાર જીવલાને ઘેર એને શીરો જમવાનો હક. લેણદાર અને દેણદારના આવકારમાં રહેલો આ વિરોધાભાસ લેખકે પોતાના સ્વ અનુભવથી જણાવ્યો છે. બીજું, જીવલો દાનતનો સૂત હતો એમ શા પરથી કહી શકાય? તો માઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ કપરી થઈ ગઈ હતી, છતાં વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેઠે ભરતો. પોતાની ખેતીનું વર્ષ ગમે તેવું નબળું ગયું હોય તો પણ સાહુકારના છોકરાને આપદા ન પડવી જોઈએ, એ ભાવથી કંઈક તો આપવું જોઈએ એવું જીવલો માનતો હતો. આ પરથી કહી શકાય કે જીવલો દાનતનો શુદ્ધ હતો. ત્રીજું, કેડી પર ચાલતા કવિ કેવી કેવી વેદના અનુભવી રહ્યા હતા? તો વતનનું ઘર છોડીને કવિ કેડીએ ચાલી રહ્યા છે, પણ વિદાયની વેળા વસમી છે. વસમી વેળાએ તેમના પગ જાણે અવળી દિશામાં ચાલી રહ્યા છે, જાણે વતનના ઘર ભણી પગ આગળ વધે છે. મહા મહેનતે ચાલવા પગ ઉપડે છે, પરંતુ વેદનાથી આંખોમાં આંસુ ઉભરાઈ આવે છે. રસ્તે ચાલતા કાંટાળી ડાળી પણ દેખાતી નથી, જાણે લોહીના તસ્યા ફૂટ્યા હોય અને એમાંથી રક્ત ઝરે તેમ કવિનું હૈયું વિદાયની વેદનાથી ઘેરાઈ જાય છે. ચોથું, નવજાત કિશનને વેલજી ડોસા પાસે શા માટે લઈ જવામાં આવ્યો? તો કાનજી અને દેવજી બાળકને લઈ ઘૂંટસમાં પાણી ડહોળતા વેલજી ડોસાને ઘેર જતા હતા. વેલજી ડોસા નવજાત શિશુના ટાંટિયા વાળી આપવાનો ધંધો કરે છે. ટાંટિયા વાળવા એટલે કે બાળક આજીવન અપંગ કરી દેવું. કાનજી અને દેવજી બાળકના ટાંટિયા વળાવવા જતા હતા. પાંચમું, જન્મોત્સવ વાર્તાનું સમાપન શેનો સંકેત આપે છે? તો કૃષ્ણ જન્મ દ્વારા વાર્તામાં સામાજિક વિષમતા કે વર્ગભેદનો સંકેત લેખકે સમાપનમાં સ્ફુટ કર્યો છે. બપોરના ધોમધખતા તાપમાં માણેકેના આંધળા પતિ સાથે પતરાની નાનકડી ગાડીમાં પાંગડા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માંગે છે, જે તેમની લાચારી છે, જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ મથુરાના રાજા થતાં સૌ સુખી છે. છઠ્ઠું, બોલિયાના કાંઈ કાવ્યમાં કવિ પોતાના દુઃખની કથા બીજાને કહેવાની ના શા માટે પાડે છે? તો બોલિયાના કાંઈ કાવ્યમાં કવિ માણસને જીવનબોધ આપતા કહે છે કે જીવનમાં દુઃખ કે સંઘર્ષ તો આવવાના જ છે, એમને માણસે એકલા સહન કરવા, કેમ કે સમાજમાં એવા લોકો હોય છે જેમને માણસની વ્યથા જાણવામાં રસ હોતો નથી, એટલે એની આગળ વ્યથા કહેવાથી કોઈ અર્થ સરતો નથી. નિર્જન માર્ગ હોય કે સૂની સીમ હોય, પણ માણસે પોતાનું ગાન ગાતા ચાલવું જોઈએ. ગામને પાદર લાખો લોકોનો સમૂહ ભેગો થયો હોય ત્યારે સૌ પોતપોતાની ધૂનમાં હોય છે. તારામઢી અંધારી રાત હોય કે રણનો ભયંકર તાપ હોય, અર્થાત ગમે તેવી પરિસ્થિતિ હોય, માણસે પોતાની વ્યથા એકલા સહન કરવાની હોય છે. હૈયામાં દુઃખનો ગમે તેટલો અગ્નિ સળગતો હોય, પણ બહારથી તો શીતળતા જ રાખવી જોઈએ. એટલા માટે આપણે કોઈને આપણું દુઃખ કહેવું ના જોઈએ. સાતમું, લ્યો હેડો હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકી જઈશું તેમ ડુંગરની પત્નીએ શા માટે કહ્યું? તો ડુંગરની પત્ની મૃત પુત્રીના વિચારોમાં ખોવાઈ જતા તેમની ચાલવાની ગતિ ધીમી થઈ ગઈ. ગાડી ચૂકી જવાશે એની ચિંતા ડુંગરને હતી. ડુંગરની પત્ની જાણે ડુંગરના મનને કળી ગઈ હોય અને પોતે સહસા બોલી ઉઠી, લ્યો હેડો હવે પગ ઉપાડો ઝટ, ગાડી ચૂકાઈ જશે. પોતાની જેમ પતિ અસાવધ ન થઈ જાય એ માટે ડુંગરની પત્ની ડુંગરને આ વાક્ય દ્વારા ઝડપ કરવા કહે છે. આઠમું, દિવસો જુદાઈના જાય છે. કાવ્યમાં કાવ્ય નાયક કઈ અરજ કરે છે? તો કવિ અરજ કરતા કહે છે કે તમે રાંકના રતન જેવા છો, એટલે કે એ રાંકના દર્દના આંસુ વ્યર્થ ન જાય એ જોવાનું કામ તમારું છે. અમારી આ અરજી તમને માન્ય હોય તો હૃદયથી તેમાં આંસુ લૂછવા રાંકના નયન સુધી જાજો. નવમું, બાવાના બેય બગડ્યા એમ કાળું શા માટે કહે છે? તો તમારું છે તે તમને આપીએ છીએ, એમાં ધર્માદા જેવું કંઈ જ નથી. સુંદરજી શેઠના આ સૂચનથી કાળુએ દોઢ પાંસેર ખીચડી પોતાના ફાટેલા ધોતિયાના છેડે બાંધી, પણ ત્યાંથી રવાના થતાં તેને હસવું આવ્યું. તેને થયું કે આ તો બાવાના બેય બગડ્યા જેવો ખેલ થયો, કારણ કે કાળું માને છે કે આમ કરવાથી ક્યારેય કોઈની પાસે કંઈ માંગવું નહીં, એ ટેક પડાય નહીં અને ભીખ માંગીને આ તો મરવા જેવું થયું.
સ્વમાન ન રહ્યું. 10મું, અભ્યાસનું શું મહત્વ છે? ઉદાહરણ આપી તમારે સમજાવવાનું છે. આ પ્રશ્ન સ્વપ્રયત્નથી તમારે લખવાનો છે. ત્યાર પછી બ છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યમાં ઉત્તર લખો. તો જેમાં પહેલું છે, જન્મોત્સવ કૃતિમાં રજૂ થયેલા વિરોધાભાસ સ્પષ્ટ કરવાના છે. તો જન્મોત્સવ નવલિકા છે. નવલિકાનું વિષય વસ્તુ સામાજિક વિષમતા છે. જન્મનો ઉત્સવ છે એ સમય બિંદુ ઉપર કૃષ્ણ અને કિશનના સંદર્ભે સમાજની બે વિષમ પરિસ્થિતિઓનું નિર્માણ કરીને લેખકે કરુણ કટાક્ષ નિષ્પક્ષ ઉત્પન્ન કર્યો છે. કૃષ્ણ અને કિશન એ નામોની પસંદગી પણ સૂચક છે. કૃષ્ણ કુંવર છે, તો બીજી બાજુ ઝૂંપડપટ્ટીમાં કણસતી માણેકનો નંદકુંવર છે. તો જન્મોત્સવ નિમિત્તે કૃષ્ણકુંવર પાછળ ગોકુળ ગાંડું છે, આનંદમય છે, ઝાકમઝોળ છે. નંદકુંવર કિશનનો જન્મ કાનજી માટે આનંદનો ઉત્સવ નથી, કરુણાને મજબૂરી છે. માતા માણેકને લાચારીને માતૃપીડા છે. કૃષ્ણ જન્મનો ઉત્સવ અન્નકૂટ અને પંચાજીરીના પ્રસાદથી ઉજવાય છે. તો બીજી બાજુ કિશોરનો જન્મ બે કોળિયા ધાન માટે વહાલ સોયા દીકરાને અપંગ બનાવી ભીખ માગવાના સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. નવલિકામાં પાત્ર રૂપે આવતા અસીતેના ટેકનોલોજીકલ જ્ઞાનના આધારે તરકીબથી કૃષ્ણ જન્મનું નીચ મંદિર ખડું કર્યું છે. અને સમાંતરે માણેક એના પુત્રનો જન્મ વેલજી ડોહાને ત્યાં માણેકના વહાલા પુત્ર રત્નને ઘૂંટણ મચકોડી અપંગ કરવાની ક્રૂર ઘટના દ્વારા સામાજિક વિષમતા તેમજ કરુણ નિષ્પન્ન કરે છે. બીજું, ચોપડાની ઇન્દ્રજાળ એટલે શું? એ ઝાડ કોણે તોડી અને શા માટે? મૂળે અપાટબાનો ભીખુ, જે લેખક ચંદ્રકાંત પંડ્યાની આત્મકથા છે, એનું એક પ્રકરણ છે. જે પ્રકરણનું શીર્ષક આપ્યું છે ચોપડાની ઇન્દ્રજાળ. અહીં વાત સાહુકારના ચોપડાની છે. એ ચોપડામાં 17-5-95નું ગણિત મંડાતું. સાહુકારો ગણિત અને અજ્ઞાની એવા રાણી પર જ ખેડૂતનું આર્થિક શારીરિક શોષણ કરતા અને ચોપડે ખોટા ગણિતની માયાજાળ ગૂંથતા. રાજા મહારાજા તેમજ અમલદારોથી પણ ચડી જાય એવી આ ઇન્દ્રજાળ હતી. ગુલામથી પણ બદતર જીવન આ વેતરું કરતી પ્રજા જીવી રહી હતી. અહીં ઇન્દ્રજાળ એટલે છળકપટ દ્વારા શોષણ. લેખક અહીં એમના પિતા સાહુકારના શોષિત એવા જીવલાના હિસાબના ચોપડાની વાત કરે છે. લેખકનું હૃદય જીવલાની દરિદ્રતા જોઈ અનુભવી અને દ્રવી જાય છે. એના દેખતા જ આ ઇન્દ્રજાળનો ચોપડો ફાડી નાખે છે. ઇન્દ્રજાળ ચળકપટમાંથી પાઠને અંતે જીવલાને મુક્ત કરે છે. એ દૃષ્ટિએ રજા, તું હવે અમારા લેણામાંથી છૂટો ઉગતી ચોપડાની ઇન્દ્રજાળ પાઠને અંતે મૂકીને લેખકે વાર્તાના અંતને સરમસીમાએ મૂકી આપ્યો છે અને પાઠના શીર્ષકને યથાર્થ સાબિત કર્યું છે. ત્રીજું છે, વતનથી વિદાય થતા કાવ્યમાં કવિનો વતન પ્રત્યેનો તલસાટ વર્ણવો. તો વતનથી વિદાય થતા કવિ વન, જન, ડુંગર, નદી, વતનની કોતરો, ખેતર વગેરેને આંખોથી વારંવાર મન ભરીને જોઈ લે છે. ઘરને બંધ કરી દે છે. ઢોરને પણ પોતાની કોઠારની મમતા હોય છે. તો કવિને પોતાના વતનની કેમ ન હોય? વતન છોડી આગળ જા, પગ ઉપાડે છે, પણ પગ જાણે સાથ દેતા નથી. મહા મહેનતે આગળ વધે છે, ત્યાં રસ્તામાં વૃક્ષની કાંટાળી ડાળી આડી આવે છે. તેમજ જવાનું તો છે જ, એટલે કવિ કહે છે કે ચાલો. જીવ પોતાને આશ્વર કરે છે અને કહે છે, વહી ગયેલો સમય પાછો આવવાનો નથી. ઉપરવાસ જવાનું જ છે, એટલે આંખના આંસુને લૂછી નાખો. વીતી ગયેલા દિવસો યાદનો ભારો માથે લઈ ગુલામીની જેમ આગળ વધો. જુઓ, આ કૂતરો પણ વતનની સીમ સુધી જ સાથ આપશે. ત્યાં તેમને આભાસ થાય છે કે દૂર જાણે રિસાળ બાળકને બે હાથ ઊંચા કરી અને તેમની બા બોલાવતી હતી. કવિની આ ભ્રમણા જ તેમની વેદનાને ઘેરી બનાવે છે અને આ એમનો તલસાટ વર્ણવે છે. ચોથું, દિવસો જુદાઈના જાય છે કૃતિમાં ગનીની મનની સ્થિતિ તમારા શબ્દમાં. તો દિવસો જુદાઈના જાય છે ગઝલમાં આરંભની પંક્તિ જ કવિ ગનીની વિયોગની મનઃસ્થિતિને વ્યક્ત કરે છે. તેમ છતાં કવિને આશા છે કે એ જ જુદાઈ તેમને એક દિવસ મિલન સુધી લઈ જશે. જીવનમાં ભલે શત્રુ આવ્યા હોય, પણ એ જ તેમનો હાથ પકડીને તેમના સ્વજન સુધી લઈ જશે. કવિને ધરતી સુધી કે ગગન સુધી જવામાં રસ નથી. તેમને જીવનમાં ઉન્નતિ થાય કે પતન થાય તેવા માર્ગ સુધી પણ જવું નથી. તેમને તો એકબીજાના દિલ સુધી પહોંચવું છે, તેમના દિલમાં વસવું છે. કવિ ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તમે રાંકના રતન સમા છો. એમના આંસુ વ્યર્થ ના જાય એ તમારે જોવું રહ્યું. અમારી આટલી વિનમ્ર અરજી તમને માન્ય હોય તો તમે દિલથી એ રાંકના નયનોમાંથી વહેતા આંસુને લૂછવા પહોંચજો. ઈશ્વર તો રાજરાણીના વસ્ત્ર જેવા છે. રાજરાણી થોડીવાર માટે વસ્ત્ર પહેરીને કોઈ ગરીબને આપી દે, પણ રંક સ્ત્રી જેવા
અમે એ ચૂંદડીને ઈશ્વરની પ્રસાદી ગણી કફન સુધી સાથે રાખીએ છીએ. હૃદયમાં જો વિયોગની વેદના આગ વધી જાય અને એ વિરહગની વેદના પવન સુધી એટલે કે બહાર નીકળે એ પહેલાં જ ઈશ્વરે કૃપા કરી અમારા શ્વાસ બંધ થઈ ગયા. પાંચમું, ખુમારી અને સ્વમાનનો પર્યાય એટલે કાળું. આ વિધાનના આધારે કાળુંનું ચિત્રણ કરવાનું છે. તો મિત્રો જુઓ અહીંયા કરેલું છે, ખૂબ મોટો પ્રશ્ન છે, તો આપણે ધીમે ધીમે આને સ્ક્રોલ કરીએ છીએ, જે તમારે સ્ક્રીનશોટ લઈને જોઈ લેવાનો છે. હવે મિત્રો વિભાગ સી છે, જેમની અંદર તમારે પહેલું સમાસ ઓળખાવાનો છે. તો વિધવા તો બહુવ્રીહી, શાકભાજી તો દ્વંદ્વ સમાસ, નવજાત તો કર્મધારય, અશ્રુધર તો એમાં આવશે તત્પુરુષ અને મેઘરાજા તો આવશે તત્પુરુષ. ત્યાર પછી બીજું છે સૂચના મુજબ વાક્ય કરવાના છે. જુઓ, સાહુકારના ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. એમાં કર્મણી બનાવવાનું છે. તો પહેલું વાક્ય જો આ છે, સાહુકારી ચોપડાના બધા પાના મારાથી ચીરી નખાયા. પછી છે મોટી દીકરીએ ચોખા દળ્યા. પ્રેરક વાક્ય તો મોટી દીકરીએ માતા પાસે ચોખા દળાવ્યા. કૃષ્ણ ભગવાનને માથે નાગે છાયા કરી. તો કૃષ્ણ ભગવાનને માથે નાગથી છાયા કરાઈ. પછી ભગવાન શ્રી કૃષ્ણ ગોકુળ પહોંચ્યા. તો ભગવાન શ્રી કૃષ્ણ રથ દ્વારા ગોકુળ પહોંચ્યા, કારણ કે પ્રેરક વાક્ય છે. રાજુ કારગરતી હતો. તો રાજુથી કારગર આવતું હતું અથવા તો થવાયું હતું. પછી છે જશોદા મૈયા શ્રી કૃષ્ણને શણગારી રહ્યા હતા. તો જુઓ, જશોદા મૈયાએ શ્રી કૃષ્ણ કુંવરને શણગાર્યા. રેસમાં હસી પડી. રેસમાંથી હસી પડાયું. મનાલી નિબંધ લખે છે. મનાલી શિક્ષક દ્વારા નિબંધ લખાવે છે. બાબુભાઈથી વ્યાકરણ શીખવાડાય છે. તો બાબુભાઈ વ્યાકરણ શીખવે છે. માધવે આબેહૂબ ચિત્ર દોર્યું. તો માધવથી આબેહૂબ ચિત્ર દોરાયું. બધાના જવાબ અહીંયા સામે આપેલા છે. ત્યાર પછી છે જોડણી ભેદ. વૃંદ તો સમૂહ થશે અને વૃંદા તો તુલસી થશે. ચર છે તો એનું થશે તીર અને ચર તો તળાવ થશે. મજૂરી તો થશે વેતરું અને મંજૂરી તો સંમતિ થશે. ધણ તો ઢોરનું ટોળું અને ઘણ તો હથોડો થશે. કોઠાર તો ભંડાર થશે અને કોઢાર તો ઢોર બાંધવાની જગ્યા થશે. હવે જ્યાં કહેવતો છે મિત્રો, એ કહેવતો તમારે સ્વપ્રયત્નથી લખવાની છે, કારણ કે એમાં લાંબુ લખાણ છે, આપણે કરેલું નથી. અને બીજો વિડીયો લેક્ચર આપણે બનાવીશું ત્યારે વિભાગ ડીની સાથે સાથે આ વસ્તુ પણ આપી દઈશું, પણ હાલ આપેલી નથી. પાંચમું છે નીચે આપેલા તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ. તો હાઉકાર તો પૈસાદાર, પોયરા તો બાળકો અથવા પુત્ર, પાય તો પગ, બચાડી તો બિચારી અને પ્રથમી તો પૃથ્વી. અલંકાર ઓળખાવાના છે, જેમાં પહેલું મનેખ જેવા મનેખને કપરો કાળ આવ્યો છે. તો યમક અલંકાર છે. તમે રાજરાણીના શીર્ષમ. તો જુઓ, સરખામણી કરી લે ઉપમા. આમ ગાડાની માફક અડવડિયા શું ખાય છે? તો માફક એટલે ઉપમા. માણેકના કરુણ ચિત્કારે એમનો પીછો પકડ્યો. તો રૂપક. એ મૂક્યું વન, એ મૂક્યા જન, ઘણે વર્ષે મળ્યા જે ક્ષણ. વર્ણ સગાઈ છે. ત્યાર પછી મિત્રો વિભાગ ડી છે, એમનું સોલ્યુશન આપણે ટૂંક સમયની અંદર વિડીયો બીજો બનાવીશું અને એમની અંદર પાર્ટ 2માં મૂકી દઈશું. તો અત્યારે તમે ખાલી જોઈ લો, આનું સોલ્યુશન ટૂંક સમયમાં તમને મળી જશે. તો મિત્રો આ હતું સંપૂર્ણ સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.